નાગાલેન્ડ ખાતેથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદનાર વધુ 2 આરોપીઓની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। ગુજરાતમાં નાગાલેન્ડ ખાતેથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી તેના દ્વારા હથિયાર ખરીદવાના કાવતરાનો પર્દાફાશ કરી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 337, 338, 339, 341 અને 54 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(a), 27, 29 અને 30 મુજબનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી। સદર ગુનાની કાર્યવાહી દરમિયાન ગુજાનન ગન હાઉસના માલિક અતુલકુમાર ચીમનભાઈ પટેલ અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં દિલીપભાઈ શાંતિભાઈ રોય, કલ્પેશભાઈ ધનજીભાઈ માંગુકિયા, મહેરુભાઈ હમીરભાઈ બેલાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તપાસ દરમિયાન કુલ 16 હથિયારો તથા કાર્ટીજ નંગ 93 અને બોગસ હથિયાર લાયસન્સ કુલ 4 કબજે કરવામાં આવ્યા હતા। ગુનાની વધુ તપાસ દરમિયાન સંડોવાયેલ 2 આરોપી સેલાભાઈ વેલાભાઈ બોળિયા ભરવાડ ઉંમર 45 રહેવાસી 202 કૃષ્ણનગર ગામ લસકાણા કામરેજ અને મૂળ રહેવાસી સુરેન્દ્રનગર વિરાજ ઉર્ફે વિજયભાઈ જોગાભાઈ ભરવાડ ઉંમર 43 રહેવાસી પાસોદરા વાડ ગામ ખોલવડ કામરેજ સુરત મૂળ રહેવાસી અમદાવાદની 29/4/2025ના રોજ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટને આધારે સાબરમતી જેલ અમદાવાદ ખાતેથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓના દિન 4ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।